બાલાપીર દરગાહ હુમલો કેસમાં કડી પોલીસની કાર્યવાહી। હુમલાખોર 6 ઈસમોની કરાઈ ધરપકડ। કડી શહેરના બાલાપીર દરગાહ ખાતે હિન્દુ યુવાન ઉપર છરીથી કરાયો હતો હુમલો। કડી પોલીસ દ્વારા બાલાપીર સર્કલ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું। હુમલા કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓ પોલીસ સામે હાથ જોડતા નજરે પડ્યા। પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી। ગજ્જર જે પત્રકાર છે એ બાલાપીર દરગાહના ત્યાં મંદિરની બાજુ આવેલા એક કેન્ટીનમાં બેઠા હતા ચાની લારી પર। ત્યારે ત્યાં એક બીજા સમાજના લોકો ત્યાં આવીને એવું જણાવ્યું કે તમે અમારે આમ પૂજા સ્થળ પર કેમ આવો છો એમ જણાવ્યું। અને પેલા કીધું કે હું મારો પત્રકાર છું, હું મારું કામ માટે આવેલ છું એમ કંઈ બોલાચાલી થતાં ધવલભાઈ ગજ્જરને માર મારી ઈજા કરેલ છે। જે બાબતમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને કુલ 9 આરોપીનો ગુનો દાખલ થયો છે, જેમાં 6 ને ડિટેન કરવામાં આવેલા છે। ખરેખર હવે તસ્કરોએ તો માજા મૂકી દીધી છે। નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરસાવ ગામની ઘટના। તસ્કરોએ કંકેશ્વરી મેરડી માતાજીના મંદિરમાં કરી ચોરી। તસ્કરોએ મંદિરનું તાળું તોડી તેમજ બાજુની ઓળીનું તાળું તોડી પ્રવેશ કરીને ચોરીને આપ્યો અંજામ। ચાંદીનું છત્તર, ચાંદીનો કંદોરો, ચાંદીના ચરણ પાદુકા સહિત 1,50,000ના મત્તાની ચોરી કરી ફરાર। તસ્કરો સીસીટીવીનું ડીવીઆર ઉઠાવી ગયા। મંદિરના પૂજારીએ નંદાસણ પોલીસ મથકમાં અજાણ્યા ચોરીસમ સામે નોંધાવી ફરિયાદ। નંદાસણ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હું કંકેશ્વરી મેરડી માની સેવા પૂજા કરું છું અને સવારે અહીંયા મેરડી માએ આવતા મેન ગેટેથી જોયું તો દરવાજા તો ખુલ્લા હતા, એટલે ત્યાં રહી અને અમારા જે આગેવાનો હતા એમને મેં ફોન કરી જાણ કરી અમે અને કે ભાઈ અહીં ચોરી થઈ છે। એટલે ચોરીના અંદર મોટું એક સત્તર, ચાંદીની પાદુકા, ત્રાંબાના લોટા, આરતી આવું નાની મોટી ઘણી વસ્તુઓ લઈ ગયા। 3 તેલના ડબ્બા, એક ઘીનો ડબ્બો એ રૂમના અંદરથી લઈ ગયેલા। હા, નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપેલી છે।